આપણે અરે ફ્રોડ થયો યાર. સરળવા ગામથી. આ સરળવા ગામ આપણે મારા લગ્ન હતા, ઢોલ વાગતો હતો ને તમે આયા, પછી તમારો ઢોલ વાગ્યો અહીંયા. તેથી તમારા લગ્ન હતા? હા, હું બાયડી લઈને આવ્યો તો આપણે બાબુ બિજલ ના ઘરે ગયા હતા તમે. હું થોડો કોઈને ઓળખું યાર. ચંદુ ની આપણે ચરાડોમાં તમને હતા પેલી શેરીમાં માસ્તરની દુકાન આગળ. હા પણ એ મને કોઈ નામ ન ખબર હોય. એટલે રાજકોટમાં મારો ફ્રોડ થયો. હા આપણે ઘટેશ્વર. હા તમારું નામ શું છે? તમારું નામ શું છે? ચરાડવા. તમારું નામ? મુનાભાઈ દયાભાઈ સોલંકી. હા એટલે ફ્રોડ રાજકોટ થયું છે કે અહીંયા? આપણે રાજકોટ થી હું છોકરી જોવા ગયો અને લગ્ન મારા ફુલાર કરાયા ટંકારા. હા કંટારિયા મેલડીમાં. હમ આપણે એફઆર ને અરજી પેલા આપી આપણે ટંકારા. હમ લગ્ન પછી ભાગી જઈ હમ પછી આપણે શોધખોળ કરી હતી, એક આદમી મળ્યો જે વાદગડીયો હતો. હમ પછી ગયા ને 2 દી રાખ્યો, પછી આપણે એફર ફડાઈ. હા કાલ રાતે એફર ફડાઈ. હમ પછી આજ મારી પાસે ન્યૂઝ દ્વારા બધા આયા. એફર ફાડી એટલે ન્યૂઝ દ્વારા આવ્યું ને. હમ તો મોરબી ન્યૂઝ આવ્યું હતું, હા V9 ને એ બધા. હા મંદિરમાં જે કરસ લગ્ન ને એ બધું? એ મંદિરે 2 લગ્ન થયા, તે પછી થયા હોય તો કઈ ખબર નથી આપને. એમને ઈ ફોટા તારા છે લગ્નમાં? લગ્ન હાલ થયા ઈ? હા, મુકેશ સોલંકી. હા તો છોકરી તો હારી દેખાડે એમાં. છોકરી તો તુલસી હારી જ છે, પણ કયા ગામની છે શું કઈ નહીં, કે મા બાપ વગેરેની શું એમ કઈને અમને 15 કરી. હા આ ડોસીમાં હેપતા જાય એમને વાત નહીં કરીએ કા. ગૌસ્વામી, તુલસી ગૌસ્વામી. છોકરીનું નામ? આ તુલસી ગૌસ્વામી અને પછી વારિયામાં જે દેવી પૂજક જ્યોત્સનાબેન. હમ આપણે 1 લાખ રૂપિયા આપ્યા. ઈ છે ને ભાઈ? 50,000 આપ્યા, 1.5 લાખ રૂપિયા આપ્યા આપણે. હા બધું કાઉન્ટર કરીને તે બીજે દી પગ વારવા જવાના, કે આપણે ઓલી સિસ્ટમ ન આવતી પાછા પગલા કરવાના. હા હા, એવી રીતે ગયા બીજે દી દોઢે. ઓકે, હવે આપણે ઈ ઓલી બેન છે એના નંબર છે? તુલસીનો નંબર આપું અને તુલસીના નંબર લાવો, થોપડો બોલપેન મારો. હાલો. હા હા અવાજ કપાય દાદા. હાલો. 1 મિનિટ હો ભાઈ. હાલ તારું નામ બોલ. 96. 1 મિનિટ 1 મિનિટ સોરી ભાઈ. હાલો. 1 મિનિટ. તારું નામ બોલ. હાલો, એ તારું નામ બોલ. 96. એલા તારું નામ કશું હું ચન્યું? મુકેશ સોલંકી ચરાડવા. મુકેશભાઈ 1 મિનિટ હો. મુકેશ સોલંકી ચરાડવા. મુકેશભાઈ, તારા પપ્પાનું નામ? ડાયાભાઈ સોલંકી. ડાયાભાઈ. હાલો. હા સોલંકી રહે ચડાડવા. સોલંકી ચરાડવા. હા 1 મિનિટ હો. ચરાડવા ઓકે. તાલુકો જિલ્લો મોરબી. એ તાલુકો? હળવદ તાલુકો જિલ્લો મોરબી. તાલુકો હળવદ? હા, જિલ્લો મોરબી. હા 1 મિનિટ. હવે આ છોકરીનું નામ શું કીધું? તુલસી. તુલસીબેન? તુલસી ગોસાઈ. તુલસીબેન ગોસાઈ. મા બાપ નથી. અને હાલો ઈ થઈ ગયું. અને ઓલી જે વચમાં આવડી દલાલ હતી એનું નામ શું છે? દલાલ જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન દેવી પૂજક. દેવી પૂજક. એના મોબાઈલ નંબર છે જ્યોત્સનાબેન ના? હું રાજપૂત છું. જ્યોત્સનાબેન ના મોબાઈલ નંબર છે? હા, એનો છે મારી પાસે. હાલો જ્યોત્સનાબેન દેવી પૂજક. ઈ ક્યાં રહે છે જ્યોત્સનાબેન? ઘંટેશ્વર 25 વારિયે બીજા માળે રહેતા હતા. 1 મિનિટ. ઘંટેશ્વર 25 માળિયા. 25 વારિયા. 25 માળિયા ને? વારિયા 25 વારિયા. હા કેમ કે 25 બાય 25 નો પ્લોટ છે ને અહીંયા. હા 25 વારિયા. હાલો થઈ ગયું. જ્યોત્સનાબેન દેવી પૂજક કંટેશ્વર 25 વારિયા. હા. એના મોબાઈલ નંબર બોલો. એનો મોબાઈલ નંબર ચાલુ આવે?
હા ચાલુ હવે અત્યારે જ મેં ફોન કર્યો 88 એક મિનિટ હા 88 66 66 26 26 58 77. 2 4 6 8 9 10 હવે એને ખબર છે પોલીસ કેસ થયો ઈ હા પોલીસ કેસ કર્યો તમે હા એફઆર આપણે ટંકારા પડાવી, આપણે ટંકારા કંટારિયા વાળા મેરડી માર્યા, હા એફઆર કર્યા. હે હા હા એમાં પોલીસ કેસ કર્યો પોલીસ ફરિયાદ થઈ પોલીસ આપણે એફઆર અરજી દીધી પેલા ટંકારા. આપી દીધી હા અરજી દીધી હતી આપણે બીજી તારીખે. એમાં ફરિયાદ થઈ એફઆઈઆર થઈ એફઆઈઆર એફઆર કાલે આપણે ફડાવી ને. હા એફઆઈઆર ની નકલ ક્યાં છે એ આપણે મારે બનાવી આપણે 50 વાળા રહ્યા ને મુક્તિ વાળા ભાઈ, હા તો એમના તમને નંબર આપીને તમને એને નંબર હવે આ તુલસીના મોબાઈલ નંબર ચાલુ છે તુલસીના મારામાં બધું બ્લોક છે. હા પણ બીજા નંબર દે ને તો એમાં હું વાત કરું ને તુલસી નહીં ઉપડતી, આ માસી રહી ને આ જોશનાબેન અસર જોશનાબેન તો ઉપડે ને જોશના આપણે આ જોશના ઉપર છે માસી રહી, પણ આ તુલસી રહી ને એ મારા બ્લોકમાં તમારામાં નહીં. મારામાંથી ફોન થાય પણ તુલસીના નંબર તો દે તુલસીને તમને અડધા તારીખ પર 96 એક મિનિટ હા કેટલા કીધા 96 96 46 96 46 હા 45 હા 45 461. 461 ઓકે હાલો અને એક આપણે સાંભળો, હા એક મુજરીમ તો આપણે પકડી લીધો છે વાત કર્યો હતો એને, કોણ છે એ જે હતો ને મેન હા આપણે વાત કરી હા એને પકડી લીધો છે. ઈ કોણ છે એ છે મુકેશભાઈ જીવાભાઈ ચાવડા પીપળા. હા ઈ પોલીસે પકડી લીધો અમે પકડીને લાવ્યા 15 જણા. તો ઈ ક્યાં પોલીસમાં દીધો ક્યાં દીધો પોલીસમાં છે ટંકરે અત્યારે. ટંકારા હા ટંકરે. ઓકે હાલ હું આ તારા નંબર સેવ કરી લો હા આ કરી લો તમ તારે 2 નંબર છે. હવે આ ઓડિયો આપણો યુટ્યુબ માં વાયરલ કરવા મંજૂરી છે ને તારી હા ગમે ત્યાં કરો, હમણાં ઓલા આયા હતા બધા વિડીયો વાળા, તો આપણે અહીંયા કરી દીધું તો આમાં શું કરવું છે. હા તો વાંધો ના લો એટલે હું શેર કરું છું એમ વાયરલ કરું તમે મોટા ભાઈ છો અને હું જય ભીમ જ છું. ઓકે ભાઈ ઓકે હાલો હા એમ પણ એમને આવી ફ્રોડ છોકરીઓમાં ન પડાયેલા પણ ડોસી મારી આવી ઉંમર લાયક છે 70-75 વર્ષના હા ભાઈ છે, કોઈ આપણે ઘરે નથી, તો મેં કીધું 2 માં દીકરો 3 માં દીકરો છે, હા તો કીધું એક ભાઈ આવીએ તો આપણે ડોસી માં રાંધવાનું બંધ થાય, ઓલું થાય, કામે તો ક્યાં મોકલવાનું નતું આપણે. આ વાત સાચી છે પણ આ 3 માં દીકરો છે ને એમાં 2 ને જ રવા દે એકાદાને થઈ જાય તો મારું જ કર્યું પેલું તો આવું થયું. હા કેમ કે આ શું છે ડાકણ કહેવાય છે બટકો ભલે અને આ લગ્ન રહ્યા ને હા તમને બીજા ફોટા મેકલે, આ લગ્ન મેં કર્યા પછી ત્રીજા લગ્ન થયા એના. હા 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 એટલે આ લગ્ન વારંવાર કરે. આ એ ફ્રોડ કરતા હોય પૈસા લઈ હા કાંઈ વાંધો નાલું રિંગ કરવો એ આ બોલો જય માતા. જય ભીમ જય ભીમ हेलो હા જોશનાબેન हाँ कौन જોશનાબેન બોલો ને हाँ बोलो कौन बोलो હું મનસુખભાઈ બોલું છું मनसुख भाई મનસુખભાઈ રાજકોટ થી राजकोट थी मनसुख भाई હા हाँ कौन काम હતું? આ જોશનાબેન નું हाँ बोलो ने હવે મેં એમ કીધું કે આપણે મારે છે ને એક ભાઈ કીધું કે જોશનાબેન છે ને મારે એક લગ્નનું ગોઠવવું હતું ને એટલે તમારા નંબર દીધા હતા અરે ભાઈ હું કે લગન નું કઈ કરતી નથી, હું તો બીમાર તો હાલી શકતી નથી. તો એક ભાઈ કે ઓલા તુલસી કરીને છોકરીનું તમે ગોઠવી દીધું હતું ને ઈ ગોઠવવારે ગોઠવું તું હારે ભેગી મને લઈ ગયા તા ખાલી, બાકી ઈ કામ હું કરતી નથી. હું તો મારે એટક આવી ગયું, હું તો ખાટલે પડી ગયું મારો ભાઈ. આ જે મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી ચરડવા વાળા એનું તમે જ ગોઠવી દીધું, પૈસા તમે લીધા હતા. કોને? મુકેશભાઈ ડાયાભાઈ સોલંકી આ જોશનાનું ગોઠવું ને એમાં પૈસા જ તમે ₹1,00,000 લીધો તો. પણ ઈ તો મને ઓલા ભાઈ કાનાભાઈ લઈ ગયા તા ભેગી, હું ક્યાં ના પાડું, તો એમાં ગઈ હતી હું ભેગી. હા તેમાં તો હું ગઈ હતી ભેગી. મને કીધું કે મારા સગા છે, હું પૈસા લઈ ના આપું, તમે પૈસા લ્યો. મને 5,000 રૂપિયા આપ્યા છે. મેં તો એ સાહેબ હારે વાત કરી છે. ક્યાં સાહેબ હારે? તો કઈ ખબર નહીં ક્યાં સાહેબ હોય, ઈ નામ નથી આવડતું મને. મારામાં ફોન આવે છે, હમણાં થોડીક વાર પહેલા મેં વાત કરી હતી. હા અને આવડા ભાઈ તમને લઈ ગયા તા ઈ ભાઈ કોણ હતું?
કાનાભાઈ ક્યાં ગામના? ઈ હરોદના નહીં ને ધાંગધ્રાના. કાનાભાઈ તો ઈ તમને લઈ ગયા તો તમારા ઓળખીતા હતા કે એના ઓળખીતા? ના, મારા ઓળખીતા કોઈ નથી. મને આ છોકરી લઈ ગઈ હતી ને ઈ ભાઈ ને ઓળખતી નહોતી, બરોબર? એમ નહીં, આ છોકરી લે તો તમે કોણ? તમે કોઈને ઓળખતા ન હો તો મને તમે લઈ જાવ તો હું તમને ઓળખતો ન તો હું તમારી ભેગો આવું? અરે કાનાભાઈ રહ્યા ને, તમારી ઓળખાણ કોનાથી હતી? ઈ છોકરી હતી. છોકરી કોની છોકરી છે? તુલસી રહી? ઈ બાવાજી છે, અમે દેવી પૂજક છે. હા, ઈ તમે દેવી પૂજક છે મને ખબર છે, પણ એમ નહીં, બાવાજી છે અને ક્યાં? એ કાનાભાઈ નો કોન્ટ્રાક્ટ સાંભળો, હા, કાનાભાઈ નો કોન્ટ્રાક્ટ જ ઈ છોકરીએ કરાવ્યો મને. અને ભાઈ મારી હારે બહુ રાજ રમત રમાઈ ગઈ છે મારા વીરા. એટલે ઈ કાઈ વાંધો નથી. મારી વાત સાંભળો, હા, મારે ઘરવાળો નથી, બરાબર? હા, હું બીમાર હતી એટલે ઈ છોકરી એમ કીધું કે આ ભાઈ તમને સાચવશે, આ ભાઈ તમને રાખશે આજીવન, અને તમે આવા બીમાર છો આ રીતના કરીને મને છેતરપિંડી કરી. કાનાભાઈ એમ કીધું હું કારડિયા રાજપૂત છું. હા. અને પછી અમને ખબર પડી કે આ વણકર છે અને અમે દેવી પૂજક છે. પછી તમે એની હારે મૈત્રી કરાર કર્યા, શું કર્યું તું? મૈત્રી કરાર કાંઈ નથી કર્યા અને મને મેલડી માના મંદિરે લઈ ગયા, હા, ફૂલ હાર કર્યા, મારી હારે લગ્ન કર્યા મંદિરો વચ્ચે. હા, પછી કોક જ્યોતિષ પાસે લઈ જતા હતા, તાવીતું પહેરાવતા હતા, એવું બધું મારી હારે ખૂબ કર્યું એને. હા. ભાઈ એમને તમે મારી જિંદગીની માં બેન તો ચોદાઈ ગઈ છે બાપા. ભાઈ હાવ હું તો જો હવે જીવવામાંય નહીં મરવામાંય નહીં. ખરાબ ન બોલો, ખરાબ ન બોલો, એનું કારણ છે. હા, પણ મારે તો એને દવા પીને હું મારી સમાજની અંદર ક્યાંય હાલ્યા જેવી નથી. એમ તો મારે મરવાનું જ છે હવે, કારણ કે હું મરું ને તો મારી સમાજ મને અપનાવે એવું નથી કોઈ હવે. એમ નહીં. અને અમારા દેવી પૂજકમાં તો તમને ખબર જ હોય ને બધી. હા, તમારા માતાજી પણ એમ નહીં, માતા તમે દેવી પૂજક અને માતાજી પૂજો ને તમે? હા, પૂજીએ. હા, અને અમે માતાજીના હમ ખોટાઈ નો ખાય. એમ નહીં, આ ભાઈ રહ્યો ઈ વણકરો તો તમે માતાજી નો કે ભાઈ એલા અડતો નહીં મને, અને તું તો વણકર છો એવું તમને દેવ કહી પણ ખબર તો પડવી જોઈએ ને મને. કહું ખરા હું કર્યું ને મને કાંઈ ખુદ ને. તમે બેન મારી સાંભળો બેન, તમે ખબર નથી પડતી પણ માતાજીને ખબર પડે ને, કુળદેવી હોય. હા, મારી માતાજી તો એટલે મને એટેક લાવી દીધું, એટલે તો મને પથારીએ નાખી દીધી ભાઈ. હા, હા, ઈ હું જીવવામાંય નહીં ને મરવામાંય નહીં. મારી માતાજી મને ખુદને અડી ગઈ. હા, ઈ એટલે એવું થાય કેમ કે આ તમે શું છે, અમે તો જો કે એના ઘરનું પાણી નું પી. તમે કેવા હો ભાઈ? હે? તમે કેવા હો? અમે દરબાર છીએ. બરાબર. તમે પાણી નો પીવો ને ભાઈ તો અમે અડી નો કી, અમે એને છે ને અમારા સાટ લેવી પડે. હા, સાટ લેવી પડે, પણ એને આઈને તમારી યાડી તો ઘર બાંધ્યું તો ઈ પછી કેમ થયું એમ? બસ 2 દી આવે 10 દી વહી જાય, 2 દી આવે અને 10 દી વહી જાય. મારે કોઈ જાજો ટાઈમ એને ઘર બાંધવાનું થયું નથી. મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું થયું. હા, શરીર સમાન થઈ ગયું, બધું થઈ ગયું. એટલે તો કહું છું કે મારી માતા મને ખુદ ને અડી ગઈ, એટલે જો મારું અંગ જ ખોટું કરી લખ્યું છે. અમારે માતાજી એટલે હાકા પાસે છે ને, અમારે બીજી જ્ઞાતિની કોઈ બાઈ અમને અડે ને તો ઈ સીધી ફાટી જ જાય, ઊભી પૂરું મરી જ જાય. પણ એમ કે જો કોક નું સારું કર્યું છે, ભલે આના કરતા મોત દઈ દીધી હોય ને તો મને બહુ સારું કહેવાય ભાઈ. અમારા મઠમાં છે ને, અમારે ખુખાર મેલડી પૂજાય, એટલે અમારે જો બીજી બાઈ અમને અડી ગઈ એટલે સીધી તમે જેમ કેમ પૂરો ફાડી નાખે એવી માતાજી છે. પણ ભાઈ મારું કહેવાનું એટલું જ થાય છે કે જો હું મને અજાણમાં બધું મારી યાર જે કર્યું છે, પણ મારી માં તો અજાણ નથી ને. હા, ઈ એને ખબર પડી ગઈ. મારી માં તો અજાણ નથી ને, પણ આ પ્રશ્નનો જવાબ એને દેવો પડશે. મને છેતરપિંડી કરવા વાળા ને અત્યારે હું જીવવામાં નહીં ને મરવામાં નહીં, એ રીતના કહું. ના બેન, સાના રહી જાય. ઈ તો માતાજી આપણે નામ હારું કરી દે, એમાં માતાજી માં તો ભરોસો રખાય. કાઈ બીજું આમાં છે ને કાઈ તકલીફ નહીં ભાઈ. મારા એમ નહીં, મારા હાથ પગ ખોટા થઈ ગયા, બરાબર. અત્યારે અમદાવાદ લઈ જવાનું કે, મારા પગ કાપવાનું કે, મારી પાસે કોઈ આગળ પાછળ નંબરે મારે કઈ લાઈન લેવાની. એમાં એવું છે બેન, અમે હમણાં આગળ બધું કરી, પણ તમારી માતાજી અપડાઈ જાય ઓલા લોકોને કહીને તો ઈવડાઈને હમણાં હું એને ફીંડલું વાર દઉં કે આવડો જે વણકર છે ને. ના ભાઈ, જો આના કરતા એને મારી લખાય, પણ આવી છેતરપિંડી ન કરાય કોઈની બેન દીકરી આરે. બેન હવે એમાં બેન દીકરીને અમે તો જો અમારે માતાજી આકા પા અમારે કહી દે, આ તમારે થોડી ભૂલ થઈ ગયા, નકર મારે મેલડીમાં રહ્યા ને, જો હું અટાણે હાલ્યો જાઉં છું ગાડીમાં અને બીજી જ્ઞાતિનો હોય અને ખાલી ચા બનાવે ને, ચા નહીં મારો ભાઈ, અમારું ખાલી શેડો અડી ગયા હોય ને તો અમને ગંગાજળથી નવરાવે. હા, હા, તોય અમારા ધર્મમાં અમને નો લે. બેન તમારે ઈ દેવ એટલી નબળી કહેવાય. બાકી મારી નબળી છે, કારણ કે હું આના ભેગી ગઈ એટલે નબળી થઈ ગઈ, નકર મને તો પછાડી તો લાગી. હા, મારી મેલડી છે ને, ખુખાર મેલડી કઈ એક વાર જો ખુખાર મેલડી નો કોઈ સારો કર્યો હોય એટલે હમણાં એક છે ને, એક હમણાં તમને કહું નબળી જ્ઞાતિનો ભાઈ તો ખાલી ચા બનાવતો હતો તો મારી મેલડી મને ખાને આવીને કહી ગઈ કે મારા મનસુખિયા ચા પીતો નહીં, હું તારી ખુખાર મેં નો પીધી ચા. બરાબર. એમ મારી મેલડી એટલી નબળી છે ભાઈ. કુટુંબ છે ને, અમારા મેલડીને પૂછ્યા સિવાય અમારે બહાર ગામ જવું હોય તો અમે માતાજીની રજા લઈ. અમારી માં એટલી નબળી કહેવાય. મારા 4 છોકરા છે, જ્યારે અમે માતાજીને પૂછીને પછી 4 છોકરા સીણ્યા. લ્યો કોઈ તું મારતોય તું. હું તો એટલું પ્રશ્ન કરું છું કે માં આ કરતા
સાંભળો ભાઈ, હા હવે તો હું એટલું જ કહેવા માતાજીને માંગુ છું કે માતાજી હવે મારો જીવ લઈ લે, મને આટલી દુખી કરમાં. બેન હમણાં અમે આજ છે ને અમે અમદાવાદ જતા હતા, હા જસદણ વૈટા અને મારી કુકર મેલડીએ કીધું સીએનજી ગેસ નખાવી દે, એક જ લાઈટ બળતી હતી, હા એક લાઈટ લીલી થતી હતી, મેં કીધું નાખી દો નકર બંધ થઈ જા. હા તરત જ મેં પંપ ગોતીને ગેસ કાઢી દીધો. હમ આટલું અમારું દેવનું પ્રમાણ. સારું કેવા ભાઈ, તમારા કર્મો હારા હશે ને. એટલે અમારી માતાજી છે ને, અને મારી માડીએ લીલી લાઈટું થાય બેન. થાય ભાઈ થાય. હા અમારે સીએનજી ગેસ પતે ને એટલે લીલી લાઈટું થાય. અમે સવારે પછી ગેસ નખાવ્યો અને સીધી કુકર મેલડીએ પોકાર કર્યો 4 લાઈટું. કાંઈ વાંધો નહીં ભાઈ, હું ચાર્જિંગ માં ફોન મૂકી, ફોન સ્વિચ ઓફ થઈ જાય હા પછી તમને નિરાંતે ફોન કરીશ. તમારો આ નંબર છે ને? હા આ નંબર મારો બેન હો. એ ભલે ભાઈ, મારી કાંઈક મદદ, મારી મદદ કાંઈક થાય તો કરો મારો ભાઈ. એ બેન જો અમારાથી થાય એ મદદ કરશું, પણ હવે અમારે જો એવું તમને કહી દઉં કે તમે ઈ આ વણકર એરિયા આવું કર્યું છે ને એટલે મારી માતાજી અપડાઈ જાય, હું તમને ચોખ્ખું કહું. હું તો હાવ પૂરું થઈ ગઈ ભાઈ મારી જિંદગીની અંદર. અને આ વણકર રહ્યો એનું ખાલી નામ દામ દ્યો, જો ત્રીજે દિવસ સીધો જેલ ભેગીનો ન થાય મને હા પાડો, કેમ કે અમારી પાસે દેવ એવી બાપા. જેલમાં જ છે. જેલમાં છે? હા જેલમાં જ છે, મને ઈ સાહેબ ના ફોન આવે જ છે જેલમાં. હા પણ બેન ઈ જે જેલમાં છે ને ઈ કોઈ દેવીથી નથી, ઈ તો છે ને આવડા ભાઈ તમે તુલસીની પૈણાવી છે ને એમાં ગયો છે. આ તુલસીના લગ્ન કર્યા ને બેન, એમાં તમારું નામ છે જોશનાબેન દેવી પૂજક ઘંટેશ્વર 25 વારિયામાં રહ્યો છો, સાચું? હા હા જોઉં છે મારી મેલડી, તમે જોવ આપણે રહેતા હોય કહેવાનું જોઈએ ને. એમ નહીં ભાઈ, આપણે રહેતા હોય આપણે કહેવાનું ને, આપણે ખોટું બોલવું જોઈએ. બેન માર્યો જો તમે મને ઓળખો છો? નથી ઓળખતી ભાઈ, તો વાત છે. મારી માતા તમે વાત કરી જો ખુખાર મેલડી, તમે એકવાર સાંભળી લો. હા હા યુટ્યુબ વાળી મેલડી હો. હા બેન તમારે નહીં નારિયેળ ચડાવું નહીં કાંઈ, તમે યુટ્યુબ માં બોલો મનસુખની મેલડી એટલે હમણાં આવશે. કાંઈ વાંધો નહીં ભાઈ, બીજું શું. તમે છે ને તમારી યુટ્યુબ મોબાઈલ વાપરો? મોબાઈલ છે પણ નેટ વાળું નથી વાપરતી ભાઈ. તો નેટ વાળો વાપરો ને તો યુટ્યુબ મનસુખિયાની મેલડી કહેજો. શું કહેવાનું? મનસુખભાઈ ની મેલડી. હા મનસુખ રાઠોડ ની મેલડી, એટલે તમારે એક ધડાકે સીધી આવીને ઊભી રહી જાય અને ખમા ખમા જ કરશે. તમારે પાછા હાથ રાખવો પડે કેમ કે આ ખુખાર મેલડી. કાંઈ વાંધો નહીં ભાઈ, આમાં ફોન સ્વિચ ઓફ થઈ જાય હમણાં, હું તમને ચાર્જિંગ માં રાખીને કરીશ હો. એ ભલે.